સુદામાજી નહીં, શ્રી કૃષ્ણ સુદામાના સખા છે, મિત્ર છે. અને એ સુદામાજી બ્રાહ્મણ છે, એટલે જેણે બ્રહ્મને માથે રાખ્યો છે, બ્રહ્મત્વને જેણે જાળવી રાખ્યું છે, સંધ્યોપાસનાદી પોતાના કર્મોને જેણે છોડ્યા નથી, નિત્ય કર્મમાં જે નિત્ય મગ્ન રહે છે અને બાકીના સમયમાં પ્રભુ નામ સ્મરણ કરે છે, એવો વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ. બોલવાનું છૂટી જાય ને એટલે જગતના 80% દુઃખો જતા રહે. બોલવાનું બંધ થાય એટલે આ જગતના 80% દુઃખો નાશ પામે. અને મૌનેન અહીંયા શબ્દ છે એટલે જ સમજાવું છું. વિરક્ત એવો શબ્દ છે. વૈરાગ્ય ઉત્પન્ન ક્યાંથી થાય? રાગ, સ્નેહ, પ્રેમ, કરુણા, લાગણીઓ સંસારમાંથી ઓછી કેવી રીતે થાય? બોલવાનું બંધ થાય ત્યારે. એટલે મૌનને સેવો તો મૌન સેવાય એટલે વિરક્ત પણ ઉજાગર થાય. અહીંયા કહ્યું છે એ બ્રાહ્મણ છે, બ્રહ્મવિદ છે, ભગવાનને જાણનારો છે, પણ વિરક્ત પણ છે. વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ, જેણે ઇન્દ્રિયોનું દમન અને શમન કર્યું છે. કોઈની પાસેથી કંઈ લઈ લેવાની ઈચ્છા નથી, કોઈની પાસેથી ક્યારેય કંઈ માગ્યું નથી. પ્રશાંતાત્મા જીતેન્દ્રિય, કોઈનું કંઈ ક્યારેય લીધું ના હોય, કોઈને કંઈ ક્યારેય દીધું ના હોય. એવો જે આત્મા હોય એ નિત્ય પ્રસન્ન રહે અને એનું હૃદય સમુદ્ર જેટલું વિશાળ હોય. જેટલી પણ મુશ્કેલીઓ છે, જેટલી પણ તકલીફો છે ને, એ રહેલી હૃદયની સૂક્ષ્મતાના હિસાબે છે. મગજ ક્યારેય સંકુચિત ન હોય. મગજનું કામ મને કરેલા, મનથી વિચારાયેલા વિચારોને મન વિચાર કરે, એને સેકન્ડના 100મા ભાગની અંદર માઇન્ડ એટલે મગજની અંદર ઉપર લાવે, ડિસ્પ્લે છે. વિચારવાનું કામ મનનું છે. મન વિચાર મૂકે. એ વિચાર દેખાય ક્યાં, સંભળાય ક્યાં, ઓળખાય ક્યાં, જણાય ક્યાં? મગજમાં. પછી આપણે દર વખતે અહીંયા આંગળી મૂકીએ છીએ એવી રીતે મગજ અહીંયા છે જ નહીં. મગજ 2 અહીંયા પાછળ છે, આપણે અહીંયા કહીએ. પણ સાચું એ છે કે જે મૂળ તત્વ છે એ જ્યાંથી પણ આવશે, જે માર્ગમાંથી પણ આવશે, એ મૂળ આવવાનું અહીંયા. અને અહીંયા આવે ને એટલે એને અહીંથી ખસેડી અને અહીંયા સુધી લાવવાનું છે. એટલે અહીંયા મધ્યમાં આવીને ઊભું રહેશે. એ તેજ પુંજ જે છે ને એ જ્યારે અહીંયા આવે ને ત્યારે હરિયામ સામે ઊભા હોય અને લઈ જાય તરત. અને આટલું કરવા માટે થઈને આટલી બધી માથાકૂટ છે પાછળની. બને એટલું મૌન સેવવું, બને એટલું ઓછું બોલાય, બને એટલું સારું બોલાય, બને એટલું સારું વર્તન થાય. નિર્ધન હોવા છતાં અહીંયા સુદામાજી પૈસાથી નિર્ધન છે. પોતાનું કર્મ છોડ્યું નથી. અને એટલે જ મહારાજ પરીક્ષિતને પૂછવું પડ્યું કે ભગવાન આપે આગળ નિર્ધનનો અર્થ કર્યો છે કે જેણે પોતાનું કર્મ છોડ્યું છે એવો નિર્ધન. તો અહીંયા નિર્ધનનો અર્થ શું સમજવો? ભગવાન કહે છે અહીંયા નિર્ધનનો અર્થ પૈસા વગરનો, સંપત્તિ વગરનો સમજવો. પણ એના કરતા પણ એ પ્રશાંત આત્મા છે, વિશાળ હૃદય વાળો છે, અયાચક વૃત્તિનો છે. વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ, ઇન્દ્રિયોનું જેણે શમન અને દમન કર્યું છે. પ્રશાંતાત્મા જીતેન્દ્રિય યદ્રચ્છયોપપન્નેન વર્તમાનો ગૃહાશ્રમી. પોતાના પ્રયત્નથી પોતાના આશ્રમના ધર્મોને જે નિભાવી રહ્યો છે, ગ્રહસ્થી છે, ગૃહાશ્રમી, ગ્રહસ્થ ધર્મને નિભાવી રહ્યા